સેમનું ઓડિટિંગ સબ્જેક્ટ જોઈશું. ફ્રેન્ડ્સ, 5મા સેમનો એક ડેમો વિડીયો ઓલરેડી યુટ્યુબ પર અપલોડ છે કે જેની અંદર આપણે ઓડિટિંગના લક્ષણો સમજ્યા. ફ્રેન્ડ્સ, 5મા સેમના સ્ટુડન્ટ માટે ઓડિટિંગ એ નવો સબ્જેક્ટ છે કે તમે ફર્સ્ટ ટાઈમ આ સબ્જેક્ટ ભણી રહ્યા છો. તો તમારામાંથી ઘણા સ્ટુડન્ટે મને પૂછ્યું હતું કે ઓડિટિંગની અંદર પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે કે થિયરી આવશે કે એમાં સમ આવશે કે દાખલા આવશે. તો ફ્રેન્ડ્સ, ઓડિટિંગ એ થિયરી સબ્જેક્ટ છે કે જેની અંદર થિયરી તમારે સમજવાની રહેશે અને એક્ઝામની અંદર થિયરી પૂછાશે અને તે તમારે લખવાની રહેશે. પરંતુ ફ્રેન્ડ્સ, હું કહીશ કે થિયરી તો છે જ પણ સાથે પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ એટલે કે આ સબ્જેક્ટ ઓનલી થિયરી પૂરતો સીમિત નથી, તમે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝફુલ સબ્જેક્ટ છે. તમે તમારી આજુબાજુમાં કે તો પછી મોટા ભાઈ બહેન કે જેઓ જોબ કરતા હશે તો એમના મોઢે ઘણીવાર સાંભળ્યું હશે કે ઓફિસમાં જઈએ છીએ ત્યારે ઓફિસમાં હમણાં ઓડિટ ચાલી રહ્યું છે, અથવા તો જે લોકો જોબ કરતા હશે કંપનીમાં તેમના મોઢે પણ સાંભળ્યું હશે કે કંપનીમાં ઓડિટ આવ્યું છે. તો આ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. તો આપણે શું કરીશું કે ઓડિટિંગને પ્રેક્ટિકલી રીતે કોન્સેપ્ચ્યુઅલ રીતે બેઝિક તો સમજીશું જ, સાથે સાથે પ્રેક્ટિકલી જે કોન્સેપ્ટ સમજીશું એ તો એક્ઝામમાં લખીશું તો માર્ક્સ તો નહીં મળે ને. તો આપણે થિયરી પણ સાથે સાથે યાદ પણ રાખીશું. તો આપણે બંને સમજીશું. દરેક વિડીયોમાં શરૂઆતમાં થોડું બેઝિક કે પ્રેક્ટિકલ હું તમને સમજાવવાની ટ્રાય કરીશ અને ત્યારબાદ આપણે જે મહત્ત્વનો ક્વેશ્ચન હોય, મહત્ત્વનો ક્વેશ્ચન એટલે કે એક્ઝામમાં ઘણીવાર પૂછાયા કરતો હોય તેવા ક્વેશ્ચનો આપણે જવાબ સમજીશું અને યાદ રાખીશું. તો ફ્રેન્ડ્સ, આ સબ્જેક્ટ તમારા માટે નવો છે તો પહેલાં આપણે ઓડિટિંગનો અર્થ જ જોઈએ કે જે સબ્જેક્ટ તમારે આખા વર્ષ ભણવાનો છે એ સબ્જેક્ટના નામનો અર્થ શું થાય, કે એનો મિનિંગ શું છે, ઓડિટિંગમાં શું તમે શીખવાના છો તે આપણે જોઈએ. તો તમારી બુકની અંદર ઓડિટિંગનો મિનિંગ લખવામાં આવેલો છે. મિનિંગ એ રીતે આપવામાં આવ્યો છે કે અકોર્ડિંગ ટુ ICAI જનરલ ગાઈડલાઇન્સ, ઓડિટિંગ ઇઝ અ સિસ્ટમેટિકલ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન્સ ઓફ ડેટા, રેકોર્ડ, ઓપરેશન્સ, પરફોર્મન્સ, સ્ટેટમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ ફોર સ્ટેટેડ પર્પઝ. ફ્રેન્ડ્સ, તમે કહેશો કે આ નહીં સમજાયું કે તો પછી કે આ ડેફિનેશન, ચિંતા કરવાની જરૂર નથી. આપણે આ વિડીયોમાં ડેફિનેશન નહીં સમજીશું પરંતુ ઓડિટિંગનો બેઝિક સરળ રીતે અર્થ શું છે તે જોઈશું. ડેફિનેશન માટે આપણે બીજા કોઈક વિડીયોમાં સમજીશું અને યાદ રાખવાની ટ્રાય કરીશું. તો ઓડિટિંગ એટલે શું? ફ્રેન્ડ્સ, તમારા વ્યવહારુ જીવનની અંદર પણ છે ને તમે ઓડિટિંગ કરતા જ આવ્યા છો. તમે કહેશો કઈ રીતે? તો તમે નાનપણથી લઈને અત્યાર સુધી ક્યારેક ને ક્યારેક તો કરિયાણાની દુકાનને વડીલો સાથે કે પેરેન્ટ્સ સાથે ગયા હશો. તો ત્યાં શું થાય છે કે કરિયાણાની દુકાને જાઓ છો તો તમારી સાથે ધારો કે તમારા મમ્મી આવ્યા છે કે જે બધી સામગ્રી ઘરની ખરીદવાની છે. તો વિવિધ સામગ્રી હશે તેનું લિસ્ટ તમારા મમ્મી દુકાનદારને આપશે. હવે દુકાનદાર શું કરશે? જે પણ લિસ્ટ આપ્યું છે કે ચોખા 10 કિલો, મરચું, હળદર, ખાંડ જે પણ આપ્યું છે તે પેકિંગ કરશે અને તમારા મમ્મીને આપશે. અને એની સાથે એ હજુ એક વસ્તુ આપશે. તે શું છે કે એ બિલ છે કે જેની અંદર તે નામ લખશે જે વસ્તુ તમે ખરીદેલી છે, ચોખા, ખાંડ, જે પણ વસ્તુ ખરીદો છો તે લખશે અને તેની સાથે તેની ક્વોન્ટિટી લખશે કે 1 કિલો, 2 કિલો, 4 કિલો, 10 કિલો, જેટલી તમે ખરીદી હશે તે લખશે અને છેલ્લે તેની પ્રાઇસ લખશે. આટલી વસ્તુ લખીને તમારા મમ્મીને બિલ આપશે અને સામગ્રીઓ આપશે. તો તમારા મમ્મી શું કરશે? ક્યાં તો પછી ત્યાં ઊભા રહીને જ આ બિલ અને સામગ્રી ચેક કરશે અથવા તો પછી ઘરે આવીને ચેક કરશે. મારા મમ્મી તો દર વખતે એવું કરે છે કે શું કરશે? પહેલાં બિલ હાથમાં લેશે અને જોશે કે ચોખા 10 કિલો લીધેલા તો 10 કિલો મારી થેલીમાં ચોખા આવ્યા કે નહીં આવ્યા, કે ચોખા પેલા દુકાનવાળાની ત્યાં જ રહી ગયા. અને જો 10 કિલો ચોખા આવી ગયા છે તો એનો ભાવ શું ગણ્યો? દુકાનદારે કંઈ વધારે ભાવ તો નહીં ગણી લીધો ને. આ બંને વસ્તુ ચેક કરશે. તો આ જે ચેક કરે છે ને, જે ઓલરેડી બિલ લખાઈ ગયું છે ને એ જે ચેક કરી રહ્યા છે, તપાસ કરી રહ્યા છે, એ જ ઓડિટિંગ છે. પરંતુ તમે કહેશો કે પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે, એટલે કે કંપનીમાં કઈ રીતે? કંપનીમાં તો હિસાબો કંપની લખે છે કે કંપનીની અંદર કંપની બિલ બનાવે છે અને એ બિલ પોતે જ લખેલા બિલ પોતે ચેક કરશે. અહીંયા આગળ તો દુકાનદારે બિલ લખેલું એટલે મમ્મીએ ચેક કરવું પડ્યું કે આવ્યો કે ના આવ્યો સામાન. પણ કંપનીની અંદર તો બિલ તો કંપનીવાળાએ જ લખ્યો હશે તો પછી એ શું કરવા ચેક કરવાના? તો ફ્રેન્ડ્સ, એ હું તમને સમજાવું કે ધારો કે કોઈ કંપની છે, આપણે આ એક કંપની છે
તો કંપનીની અંદર આપણે 11-12થી એક સેન્ટેન્સ બોલતા આવ્યા છે કે શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે. કંપનીના માલિકો કોણ છે? તો કે શેર હોલ્ડરો, કે જેઓ કંપનીમાં શેર હોલ્ડરો એ કંપનીના માલિકો છે કે જેઓ કંપનીની અંદર પોતાની મૂડી રોકે છે, પોતાના નાણાં ઇન્વેસ્ટ કરે છે. એટલે કંપનીના માલિકો થયા શેર હોલ્ડરો. પરંતુ તમને એક વાત ખબર હોય તો કે કંપની છે ને શેર હોલ્ડરો નહીં ચલાવતા. ભલે કંપનીના માલિકો શેર હોલ્ડર છે, પરંતુ કંપની શેર હોલ્ડરો નહીં ચલાવતા. કંપનીનું મેનેજમેન્ટનું કે કંપની ચલાવવાનું કાર્ય કે હિસાબો લખવાનું કાર્ય જે પણ કંઈક હોય ને તે બોર્ડ ઓફ ડાયરેક્ટરો કરશે. એટલે કે કંપની કોના દ્વારા ચાલે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા. તેનું મેનેજમેન્ટનું કાર્ય, હિસાબો અંગેનું કાર્ય તે બોર્ડ ઓફ ડિરેક્ટર કરશે. ફ્રેન્ડ્સ, હવે જો સિચ્યુએશન કેવી છે કે કંપનીના જે માલિકો છે એ શેર હોલ્ડરો છે જેમણે પોતાના પૈસા રોક્યા છે. તો બીજી બાજુ કે ડાયરેક્ટરો કે કંપનીનું કામકાજ સંભાળે છે અને કંપની ચલાવવાનું કાર્ય કરે છે. તો હવે જે શેર હોલ્ડરો છે તેમને પોતાના નાણાં અંદર કંપનીમાં ઇન્વેસ્ટ કરે, તેમને ટેન્શન તો થશે ને કે આ ડાયરેક્ટરો છે તે કંઈ ગોલમાલ ના કરી કાઢે કે તો પછી કંઈ ઉચાપત ના કરી કાઢે કે તો કમ્પ્લીટ કંપની તો ચલાવશે ને. તો એ અંગે એમને ડાઉટ થશે. તો જે હિસાબો ડાયરેક્ટરોએ લખ્યા છે તે શેર હોલ્ડરો ચેક કરશે. જે રીતે દુકાનદારનામાં બધું કર્યું હતું તેની અંદર તમારા મમ્મીએ ચેક કર્યું હતું, એ જ રીતે ડાયરેક્ટરોએ લખેલું કે કામકાજનું શેર હોલ્ડરો ચેક કરશે. તો હવે શું થશે? શેર હોલ્ડરો આવશે અને હિસાબો ચેક કરશે. આ રીતનું થશે. ફ્રેન્ડ્સ, પ્રેક્ટિકલ પોસિબલ નથી. કારણ કે કંપનીની અંદર તો કરોડો રૂપિયાની મૂડી હોય છે અને તેના શેર હોલ્ડરો ઘણા બધા, હજારોની સંખ્યામાં શેર હોલ્ડરો હોય છે. તો આ હજારોની સંખ્યાના શેર હોલ્ડરો આવશે અને 1 બાય 1 ચેક કરશે. એક શેર હોલ્ડર આવ્યો, હિસાબો ચેક કર્યા, એને ઠીક લાગ્યો, ગયો. બીજો આવ્યો, ચેક કર્યો, ગયો. આ રીતે થશે તો આખું વર્ષ તો હિસાબો ચેક કરવામાં જ જતું રહેશે ને. તો શું કરશે કે આ કંપનીમાં એક ત્રાહિત વ્યક્તિને, એક અન્ય વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે કે જેને કંપનીમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. તે કંપનીની બહારનો વ્યક્તિ છે. કંપનીમાં શું થાય, પ્રોફિટ થાય, લોસ થાય એને કોઈ જ ફરક પડતો નથી. એવા વ્યક્તિની નિમણૂક કરશે અને એ વ્યક્તિ છે તે આ હિસાબો છે ને એને ચેક કરશે અને પછી શેર હોલ્ડરોને કહેશે કે હા હિસાબો સારા છે. જો કમ્પ્લીટલી એમને લાગશે કે કોઈ ગોચાળે નહીં તો સારા કહેશે, અને જો ભૂલ આવશે કે છેતરપિંડી લાગશે તો શેર હોલ્ડરોને કહી દેશે કે ના આમાં લોચા છે, કે ડાયરેક્ટરો કંઈક તો લોચા કરી રહ્યા છે, એવું શેર હોલ્ડરોને કહી દેશે. એટલે આ જે ત્રાહિત વ્યક્તિ છે ને તે આ હિસાબો જે ચેક કરે છે તે એટલે ઓડિટિંગનું કાર્ય. એટલે કે આ જે હિસાબો ચેક થઈ રહ્યા છે એ જ ઓડિટિંગ છે. આઈ હોપ કે તમને ઓડિટિંગનો મિનિંગ ખ્યાલ આવે છે. અને બીજું કે જે વ્યક્તિને આપણે નિમણૂક કરી છે ને એને ઓડિટર કહીશું. ઓડિટર જે હિસાબો ચેક કરે છે તેને ઓડિટિંગનું કાર્ય કહીશું. એ ઓડિટિંગ છે. તો આપણે ઓડિટિંગની અંદર લખાયેલા જે હિસાબો છે તે સાચા છે કે નહીં એ ચેક કરે છે. એ જ વસ્તુ ઓડિટિંગમાં શીખવાના છે. પરંતુ આઈ હોપ કે તમને આ સમજાઈ રહ્યું છે કે ઓડિટિંગનો બેઝિક થોડો મિનિંગ પણ તમને ખ્યાલ આવી રહ્યો છે. તો આપણે આ સબ્જેક્ટની અંદર આ કઈ રીતે ચેક કરશે, તેના પ્રકાર કયા કયા છે, તેને કઈ પદ્ધતિ દ્વારા ચેક કરવાનું છે, એ જ વસ્તુ આ સબ્જેક્ટમાં શીખવાના છે. આપણે ધારો કે કંપની છે તો કંપનીનું ચેક કરે તે માટે કંપનીના ઓડિટર આવશે, કંપની ઓડિટ આવશે. તે આપણે કંપની ઓડિટ ચેપ્ટરમાં જોઈશું કે કઈ રીતે કંપનીનો હિસાબો ચેક થાય. પછી વાઉચરો ચેક કરવાના છે, તેની માટે વાઉચરવાળું ચેપ્ટર છે. એટલે વિવિધ ચેપ્ટરો છે કે જે આપણે આ જ વસ્તુ આપણને આખા સબ્જેક્ટમાં જોઈશું કે કઈ રીતે ચેક કરીશું, એમાં કઈ કઈ પદ્ધતિ હશે. આઈ હોપ કે તમને ઓડિટર શું છે, ઓડિટિંગ શું છે અને તેમાં કઈ વસ્તુ શીખવા જઈ રહ્યા છે તે ખ્યાલ આવ્યો હશે. ફ્રેન્ડ્સ, હવે આપણે મહત્ત્વનો ક્વેશ્ચન જોઈશું કે જે ક્વેશ્ચન આપણે એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયો છે. આપણે બેઝિક નોલેજ લીધું તે તો આપણે એક્ઝામમાં લખીને આવીશું તો માર્ક્સ તો નહીં મળે, પણ કોન્સેપ્ટ ક્લિયર કરવા પણ જરૂરી છે. એટલે આપણે દરેક વિડીયોમાં થોડા કોન્સેપ્ટ ક્લિયર કરીશું અને સાથે સાથે એક્ઝામ પર્સપેક્ટિવથી કોઈક એવો મહત્ત્વનો ક્વેશ્ચન સમજીશું અને યાદ રાખવાનું ટ્રાય કરીશું. આજનો ક્વેશ્ચન છે કે જે આપણે યાદ રાખવાની ટ્રાય કરીશું અને સમજીશું તે છે ઓડિટિંગના ફાયદા. આ વિડીયોમાં આપણે ઓડિટિંગના ફાયદા જોઈશું. આ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે તો યાદ રાખવાની સાથે સાથે ટ્રાય કરજો તમે. તો ઓડિટિંગના ફાયદા કે આપણે આ જે ઓડિટ કરાવીએ છીએ તેના ફાયદા શું છે, કયા કારણોસર આપણે ઓડિટ કરવું જોઈએ. તેમાં પહેલું છે હિસાબોના સાચાપણાની ખાતરી. આ જે ડાયરેક્ટરોએ હિસાબો લખ્યા છે તે હિસાબો સાચા છે કે નહીં
તેની ખાતરી ઓડિટ કરાવીશું ત્યારે આપણને ખબર પડશે. એટલે કે ઓડિટિંગનો પહેલો મુદ્દો કે પહેલો ફાયદો એ છે કે હિસાબોની સાચાપણાની ખાતરી થાય. આ જે મેં 14 પોઈન્ટ લખેલા છે ને હેડ પોઈન્ટ છે કે જે તમારે યાદ રાખવાના છે, અને તેની અંદર નીચે તમને જે પણ કાંઈ સમજાયું હોય વિડીયો દ્વારા તે તમે લખી શકો છો. એક્ઝામમાં ખાલી 14 પોઈન્ટ લખીને નહીં આવવાના, પોઈન્ટની નીચે તમારે 1-2 પોઈન્ટ પેટા પોઈન્ટ લખવાના રહેશે, અને જે તમે સમજો છો તે તમે લખી શકો છો. તો પહેલો પોઈન્ટ હતો હિસાબોની સાચાપણાની ખાતરી. તો એની અંદર તમે શું લખશો કે જે પણ હિસાબો લખવામાં આવ્યા છે કે નફા નુકસાન ખાતું બનાવવામાં આવ્યું હોય તો નફા નુકસાન ખાતામાં નફો કે ખોટ દર્શાવવામાં આવી હશે, તો એ નફો કે ખોટ સાચો છે કે નહીં, કે ખોટમાં કે નફામાં કોઈ ભૂલ તો નથી ને, તે ઓડિટિંગ ચેક કરશે. એના દ્વારા એ આપણને સમજાશે જે આર્થિક સ્થિતિ પાકા સરવૈયામાં ડાયરેક્ટરોએ બતાવેલી છે તે ખરેખર એ આર્થિક સ્થિતિ પ્રમાણે કંપની હમણાં છે કે નહીં તે આપણે જાણી શકીશું. એટલે ઓડિટિંગનો પહેલો ફાયદો હિસાબોના સાચાપણાની ખાતરી કરવા માટે. હવે સેકન્ડ મુદ્દો છે ભૂલો અને છેતરપિંડી અને ગોલમાલ શોધવા માટે. હવે કંપનીના ડાયરેક્ટરો છે કે તો કોઈ અન્ય વ્યક્તિ જો કંપનીના હિસાબો સાથે છેતરપિંડી કરે કે કંઈક અંદર ગોલમાલ કરે તો એ આપણે ઓડિટિંગ કરાવીશું તો જાણી શકીશું. ફ્રેન્ડ્સ, આનો એક આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ તો તમે સત્યમનો સ્કેમવાળું તો ઘણું સાંભળ્યું હશે કે જેના કારણે આપણે દેશનું અર્થતંત્ર પણ હલી ગયું હતું, અને એ સૌથી ડેન્જર સ્કેમ મારવામાં આવે છે સત્યમનો સ્કેમ. તો એમાં શું થયું હતું, એમાં ઘણી બધી કે મિલકતો એમને વધારે બતાવી હતી, દેવા ઓછા બતાવેલા, રોકડ સિલક એકચ્યુઅલમાં હતી નહીં પણ એના કરતાં બી કરોડો રૂપિયા વધારે બતાવેલા કે આટલી બેંક સિલક અમારી પાસે છે ને ખરેખર એકચ્યુઅલમાં હતી નહીં. તો 8 વર્ષ સુધી એમને અલગ અલગ રીતે કંપનીના હિસાબો સાથે છેતરપિંડી કરી હતી. તો એમાં ઘણું બધું છે, પરંતુ હું તમને એક નાનો કિસ્સો કહીશ કે નાની એમની એકાદ છેતરપિંડી છે તે હું કહીશ. તો એમાં શું થયું હતું, સત્યમ કંપનીની અંદર કુલ એ કંપનીની અંદર હિસાબો જે હતા ને તે હિસાબોની અંદર એવું દર્શાવવામાં આવેલું કે 53,000 અધિકારી કર્મચારીઓ જે ગણો તે 53,000 અધિકારીઓ કંપનીની અંદર કામ કરી રહ્યા છે અને તેની સેલરી તેને આપવામાં આવે છે. 53,000 કર્મચારીઓને સત્યમ કંપની સેલરી આપે છે, પરંતુ જ્યારે એકચ્યુઅલમાં ચેક કરવા ગયા ને ત્યારે શું નીકળ્યું કે 53,000 કર્મચારીઓ તો એ કંપનીમાં છે જ નહીં. એ કંપનીમાં એકચ્યુઅલ કર્મચારીઓ 40,000 હતા કે જેમને સેલરી ચૂકવવામાં આવતી હતી. તો બાકીના જે 13,000ની સેલરી એ કઈ ગઈ, તો એના ચેરમેન રામાલિંગા રાજુ એ ચેરમેને જે આ બાકીના 13,000 જે કંપનીના ચોપડે બોલતા હતા પરંતુ એકચ્યુઅલમાં એ કર્મચારી ન હતા, તેની 2 કરોડ રૂપિયા પર મંથ એટલે 1 મહિનાના 2 કરોડ રૂપિયા તેમને પોતાના ખિસ્સામાં નાખ્યા હતા કે આ 13,000 કર્મચારીઓ કંપનીના ચોપડે બતાવી દીધા કે જેઓ એકચ્યુઅલમાં હતા નહીં અને એની સેલરી એ લોકો પોતાના ખિસ્સામાં નાખતા હતા. તો આના કારણે આ તો જસ્ટ સત્યમ કંપનીનો નાનો અમથો ઘોટાળો છે. આની સિવાય પણ ઘણા મોટા મોટા ઘોટાળા હતા સત્યમ કંપનીના. તો એક આપણે ઓડિટિંગ દ્વારા જાણી શકીએ છીએ, જો કમ્પ્લીટલી ઓડિટ કરવામાં આવે ને તો એ ઘોટાળા બહાર નીકળી શકે છે. એટલા માટે જ પહેલા 2 પોઈન્ટ છે કે હિસાબોના સાચાપણાની ખાતરી, જે વસ્તુ કંપનીના ચોપડે લખવામાં આવ્યું છે તે સાચું છે કે નહીં. જેમ કે અહીંયા આગળ 53,000 લખવામાં આવ્યું હતું પણ એ સાચું હતું નહીં. એ જ રીતે હિસાબોના સાચાપણાની ખાતરી કરી શકાય. અને બીજું ભૂલો અને છેતરપિંડી અને ગોલમાલ શોધવા માટે કે આ બંને પોઈન્ટ આઈ હોપ કે સમજાયા હશે. હવે ત્રીજો પોઈન્ટ શેર હોલ્ડરોના હિતનું રક્ષણ. આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન જોયું ને તેમાં જ જોયું કે શેર હોલ્ડરોને પોતાની કંપનીની અંદર સાચા માલિકો છે કે તેઓ કંપનીમાં પોતાની મૂડી રોકી રહ્યા છે. તો એ મૂડીનો સારો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, સદુપયોગ થાય છે કે નહીં, કે પછી એમાં ઘોટાળા થઈ રહ્યા છે, તેમને કઈ રીતનું થઈ રહ્યું છે, કંપનીમાં ચાલી રહ્યું છે અને તેના કારણે શેર હોલ્ડરોને ફાયદો થશે, નુકસાન થશે, તે અંગેની જાણકારી પણ શેર હોલ્ડરોને મળી શકે છે કે જો ઓડિટ કરવામાં આવ્યું હોય તો. એટલે ત્રીજો મુદ્દો શેર હોલ્ડરોના હિતનું રક્ષણ એ ઓડિટિંગનો એક વધુ ફાયદો છે. હવે નેક્સ્ટ, કર્મચારીઓ પર નૈતિક અંકુશ. જો ઓડિટિંગ કરવામાં આવે ને તો કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખી શકાય. પરંતુ એનાથી શું થાય, જો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે આપણે જ્યારે નાના હતા સ્કૂલ ટાઈમમાં તો ત્યારે શું કરતા હતા, 2 પ્રકારના ટીચરો હતા. એક
કે જે બહુ જ સ્ટ્રિક્ટ હોય અને હોમવર્ક આપે ને પછી સ્ટ્રિક્ટલી ચેક કરે, અને બીજા કે જે એકદમ પોલાઇટ હોય કે હોમવર્ક આપે પણ નહીં અને જો કોઈક વાર આપ્યું હોય તો ચેક ના કરે. તો આપણે શું કરતા હતા, એવા ટીચર હોય ને તો આળસ કરીએ, જ્યારે હોમવર્ક આપ્યું હોય તો આળસ કરીએ, કોઈક વાર કરી જઈએ, કોઈક વાર ના કરી જઈએ. પરંતુ જે પહેલા ટીચર હતા એકદમ સ્ટ્રિક્ટ કે જે ચેક કરવાના જ હતા, એવા ટીચરને જો હોમવર્ક આપ્યું હોય ને તો આપણે કમ્પલસરી હોમવર્ક કરીને જઈએ. અને જો કોઈ દિવસ ભૂલથી ભૂલી ગયા હોય ને, મેં એકવાર કર્યું હતું કે ભૂલી ગયા હતા, તો આપણે શું કરીએ, રિસેસ બ્રેક કે જે એન્જોય કરવાનો ટાઈમ હતો તેમાં પણ હોમવર્ક કરીએ અને સરને હોમવર્ક તો કમ્પ્લીટ કરીને જ આપીએ. તો એ જ રીતે જો હિસાબો ખાલી લખવાના હોય તો કર્મચારીઓ એમાં અનિયમિતતા આવી જાય કે તો કર્મચારીઓ બરાબર હિસાબો ના લખે, છેતરપિંડી થઈ શકે. પરંતુ જો ઓડિટિંગ કમ્પલસરી રીતે થવાની જ હોય તો કર્મચારીઓને એક નૈતિક રીતે આમ ડર રહે કે મારે હિસાબો કમ્પ્લીટ લખવા પડશે, એમાં નિયમિતતા રાખવી પડશે. જો ઓડિટિંગ કરવામાં આવે તો ઓડિટિંગથી કર્મચારીઓ પર નૈતિક અંકુશ થાય છે કે જેના દ્વારા હિસાબો વ્યવસ્થિત રીતે લખાય છે. તેઓ છેતરપિંડી કરતા ડરે છે અને જે પણ ભૂલો હોય તે ભૂલો ઓછામાં ઓછી થાય, કે ભૂલો થાય જ નહીં ને એ ટાઈપની કાળજી રાખશે કે એક પ્રકારનો કંટ્રોલ તેમની પર આવશે. તો ચોથો મુદ્દો હતો કર્મચારીઓ પર નૈતિક અંકુશ. હવે નેક્સ્ટ છે વીમા કંપની સમક્ષ દાવો મેળવવા માટે. આ જે વીમા કંપની છે, પછી પરવાના મેળવવા માટે, પછી કર્મચારીઓ અને મજૂરો, આ વ્યક્તિઓને પણ ઓડિટિંગ દ્વારા લાભ થઈ શકે છે. કઈ રીતે કે જો વીમા કંપની છે તો વીમા કંપની કોઈ કંપની હોય કે જેને પોતાના માલ સામગ્રીનો વીમો ઉતાર્યો હોય. હવે એ કંપની એવું કહે કે મારા કંપનીની અંદર 10 લાખનો માલ છે ને આગમાં બળી ગયો, હવે વીમા કંપની મને એનો દાવો મંજૂર કરી આપો, મને એના પૈસા આપો. એવું જો કંપની તેની આગળ અપીલ કરે તો વીમા કંપની શું આવી રીતના જેટલી અપીલ આવે બધી અપીલને પૈસા આપી દે છે કે એનો વીમો પાકો કરી આપે છે. તો ના ફ્રેન્ડ્સ, એવું નહીં હોતું. કારણ કે જો આ જે રીતે તમે સત્યમ કંપનીનું જો તેવી રીતના કોઈ પણ કંપની પોતાના ચોપડે બતાવી શકે છે કે મારા ત્યાં 10 લાખનો માલ બળી ગયો, 15 લાખનો માલ બળી ગયો, તો શું આ બધાનું વીમા કંપની વીમો ઉતારી આપશે, વીમો પાકી આપશે? ના, એવું નહીં થાય. એ હિસાબો સાચા છે કે ખોટા, એ જે હિસાબે એમને દર્શાવેલું છે કે આટલો માલ આગમાં બળી ગયો, આટલા માલનો આ થયું, તો એ બરાબર ખરેખર થયું છે કે પછી જસ્ટ લખવા ખાતર લખ્યું છે, તેની તકેદારી રાખશે, તેનું વીમા કંપની ચેક કરશે. પરંતુ જો હિસાબો ઓડિટ થયેલા હોય તો ઓડિટ થયા હોય ને તો એમાં ખ્યાલ જ આવી જશે કે આ હિસાબોની અંદર આ ઘોટાળા હતા, કે આ હિસાબોમાં આગમાં બાળ ખરેખર બળ્યો છે કે નહીં, તો એ ખ્યાલ આવી જશે. તો વીમા કંપની ઓડિટિંગ થયેલા હિસાબો પર વિશ્વાસ રાખીને દાવો મંજૂર ઝડપથી કરી આપશે. એટલે વીમા કંપનીને દાવો મંજૂર કરવામાં પણ ઓડિટ થયેલા હિસાબો ઉપયોગી નીવડે છે. ત્યારબાદ છે પરવાના મેળવવા માટે કે કોઈક લાઇસન્સ લેવો હોય કંપનીને, તો કંપનીને લાઇસન્સ લેવા માટે બી ઓડિટ થયેલા હિસાબો હોય ને તો સરકાર એવા હિસાબો પર જલ્દી વિશ્વાસ કરે છે. સરકારને લાઇસન્સ જો આપવાનું હોય તો એ તે કંપનીનું બેકગ્રાઉન્ડ જોશે, એના હિસાબો ચેક કરશે. પરંતુ હિસાબો જો ઓડિટ થયેલા હોય તો એ વિશ્વસનીય ગણાશે. ત્યારબાદ છે કર્મચારીઓ અને મજૂરો માટે. હવે જે કંપની છે એ કંપનીની અંદર કર્મચારીઓ અને મજૂરો હશે તો મજૂર વર્ગને જે સેલેરી મળે છે તેમાં કદાચિત સેલેરીમાં વધારો કરવો હશે, અથવા તો પછી કંઈક પણ એ લોકો અપીલ કરે, જેમ કે બોનસ માટે કરે. તો કંપનીવાળા ઘણી કંપની હોય છે તે એવું કહી દે છે કે આપણી કંપની છે ને હમણાં વધારે નફો નથી કમાતી તો તમારી સેલેરી વધારવામાં નહીં આવે, કે તો પછી એવું કહેશે કે બોનસ આ વખતે થોડું ઓછું મળશે. તો આવું બધું જો કહેતી હોય કંપની, એ સમયે મજૂર વર્ગ છે કે કર્મચારી વર્ગ છે, જે નીચે લેવલ એકદમ મજૂર વર્ગ છે, તે લોકોને શું ખ્યાલ આવશે? એ લોકો કંપની પર વિશ્વાસ કરશે. પરંતુ જો હિસાબો ઓડિટ થયા હશે ને તો જે કંપનીઓ મજૂરોને કહી રહી છે તે સાચી વાત છે કે ખોટી, ખરેખર કંપની નુકસાનમાં થઈ રહી છે કે નહીં, કે તો પછી ખાલી કેવા ખાતર કહે છે, તે બધું ઓડિટિંગમાં ખ્યાલ આવી જશે અને મજૂરોને અને કર્મચારીઓને તેમના સેલેરી અંગે ખ્યાલ આવશે. આ ઉપરાંત ઓડિટ હિસાબો થશે તો સાચાપણું રહેશે, તેમની આગળ બધી બાબતો સ્પષ્ટ રહેશે. માટે કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે ઝઘડા નહીં થાય કે ઝઘડાઓ ઓછા થશે. હવે 8મો મુદ્દો છે હિસાબોની સરખામણી કરવા માટે. ઓડિટિંગ થયેલા હિસાબો હોય તો ગયા વર્ષે હિસાબો કેવા હતા, એટલે કે પ્રોફિટ થતું હતું કે નુકસાન થતું હતું, તેની કંપનીની સ્થિતિ કેવી હતી, આ વર્ષે કંપનીની સ્થિતિ કેવી છે, એ સરખાવી શકાશે.
ફ્રેન્ડ્સ તમે કે સરખામણી શું કરવા કરવી, બસ ખાલી એમ જ લોકડાઉનમાં નવરા બેઠા છે એટલે આપણે સરખામણી કરી લીધી, એવું નથી. સરખામણી એટલા માટે કરવામાં આવે કે જો હિસાબોમાં કંઈક ગોટાળા, હિસાબોમાં ગયા વર્ષે નુકસાન થતું હોય અને આ વર્ષે પણ નુકસાન થતું હોય, એટલે કન્ટિન્યુઅસલી ખોટ થતી આવતી હોય, તો એ ખોટ શાના કારણે થાય છે, કોઈક પર્ટિક્યુલર એવો ખર્ચ છે કે જે કંપનીનો વધી ગયો છે તેના કારણે ખોટ થઈ રહી છે, તો સંચાલકો હશે તે કમ્પ્લીટલી એવી નીતિનું ઘડતર કરશે કે જેના કારણે એ ખર્ચ ઓછો કરી શકાય, તો એ પણ ઓડિટિંગ દ્વારા ઉપયોગી નીવડે છે. તો ઓડિટિંગ કરાયું હશે તો સંચાલકો નીતિ પણ સારી રીતે ઘડી શકશે. તો એક મુદ્દો છે હિસાબોની સરખામણી કરવા માટે. ત્યારબાદ સંચાલનના સાધન તરીકે એટલે કે હિસાબો ચોક્કસ છે, હિસાબો પર વિશ્વસનીયતા છે કે નહીં તે જોવું, કે આંકડાઓ જે કંપનીની અંદર કહેવામાં આવ્યા છે કે હિસાબોમાં દર્શાવવામાં આવેલા છે તે જસ્ટ એમ જ દર્શાવી દીધેલા છે કે એ ખરેખર સાચા છે કે નહીં તે જાણવા માટે સંચાલનના સાધન તરીકે ઓડિટિંગ ઉપયોગી છે. પછી છે ધંધાની નીતિ ઘડતર માટે. અગાઉ કહ્યું તેમ કે હિસાબો સરખામણીને સારી એવી નીતિ સંચાલકો ઘડી શકે છે જો ઓડિટિંગ કરાયું હોય તો, પરંતુ જો કંપનીના હિસાબોમાં ગડબડ હોય કે ઓડિટિંગ ના કરાયું હોય તો સંચાલકોને જે આ આંકડા મિલકતો છે, દેવાઓ છે, એના જે આંકડા આપવામાં આવ્યા છે તે સાચા છે કે નહીં એનો ખ્યાલ આવે નહીં, અને ખોટા આંકડાના આધારે જો નીતિ ઘડી દે તો એમાં ભૂલ થવાની સંભાવના રહેલી છે. ભૂલ કે એ જે નીતિ ઘડવામાં આવી છે તે નીતિની અસરકારકતા ઓછી થઈ જશે. કારણ કે જો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો જો તમને એવું કહેવામાં આવ્યું હોય કે દિવસના 60 કલાક મળે છે એટલે એક દિવસ બરાબર 60 કલાક છે, તો તમે તમારું ટાઈમ ટેબલ એ પ્રમાણે બનાવશો કે 60 કલાકનો એક દિવસ છે એ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવી દીધું. હવે આ જે ટાઈમ ટેબલ છે એની અસરકારકતા રહેશે. 60 કલાક તો એકચ્યુઅલમાં તમારી પાસે છે જ નહીં, એકચ્યુઅલમાં તો 24 કલાક છે, તો પછી ઘણા કામ અધૂરા રહી જશે કે તો પછી ઇફેક્ટિવ રીતે કામ નહીં કરી શકાય. એ જ રીતે જો સંચાલકો પાસે સાચા મિલકતોની સાચી રકમ, દેવાઓ કે કંપનીના જે પણ હિસાબો છે તેની સાચી રકમ નહીં હોય તો એના નીતિ ઘડતરમાં ભણે નિષ્ણાંત હશે તો પણ નીતિ ઘડતર જે નીતિ એને ઘડી છે તે અસરકારક નહીં રહે. માટે જો ઓડિટિંગ કરાયું હશે તો સાચા આંકડાઓ ચોકસાઈ વધશે અને એના દ્વારા નીતિ ઘડતર માટે ઉપયોગી નીવડશે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ભાગીદારો વચ્ચે વિશ્વાસની લાગણી. જો હિસાબો ઓડિટ હશે તો ભાગીદારો વચ્ચે છે ને એ વિશ્વાસ રહેશે, એમના વચ્ચે ઝઘડો નહીં થાય. જેમ કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે અંબાણી નામની એક ભાગીદારી પેઢી છે, અંબાણી નામની ભાગીદારી પેઢી છે અને તેની અંદર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બે ભાગીદારો છે. હવે આ બંને ભાગીદારો બિઝનેસ કરે છે તો બિઝનેસની અંદર ક્યારે ખોટ આવે છે, કયા બિઝનેસમાં નફો થાય છે એ ખ્યાલ જ નહીં આવતો, કારણ કે હિસાબો ઓડિટ કરાયા જ નથી કે હિસાબો લખવામાં આવ્યા જ નથી. પરંતુ જો હિસાબો લખીને ઓડિટ કરવામાં આવશે ને તો કઈ જગ્યાએ લોચા છે તે ધ્યાન આવશે, કે કઈ જગ્યાએ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તે તેમનું ધ્યાન દોરશે, તો આ બંને વચ્ચે ઝઘડો નહીં થાય અને હિસાબો ઓડિટ કરવાથી તેમની વચ્ચે વિશ્વાસ રહેશે અને ઝઘડો ઓછો થશે. આ જ રીતે આપણે ભાગીદારો વચ્ચે વિશ્વાસની લાગણીમાં હજુ બે પોઈન્ટ છે કે કોઈક ભાગીદાર અંદર પ્રવેશ થાય, જેમ કે આપણે ધારો કે અનંત છે, આકાશ છે અને ઈશા અંબાણી છે, આ લોકો આ ભાગીદારી પેઢીમાં એન્ટર થાય છે, આ ભાગીદારી પેઢીમાં પ્રવેશ કરે છે. તો હવે આ ત્રણે મૂડી કેટલી લાવવી, તેમને કેટલો નફો નુકસાન મળશે તે જો હિસાબો ઓડિટ કરાયા હશે તો ઝડપથી ખ્યાલ આવી જશે. એ જ રીતે જો કોઈક નિવૃત્ત થાય, ધારો કે ઈશા અંબાણીના મેરેજ થઈ ગયા તો એ નિવૃત્ત થઈ ગઈ ભાગીદારી પેઢીમાંથી, તો ઈશા અંબાણી નિવૃત્ત થાય છે તો એને કેટલી મૂડી પરત કરવી, કે એને કેટલો નફો અંતમાં આપવો, કે વિવિધ જે પ્રશ્નો થાય છે તે ઓડિટિંગ કરાયા હશે ભાગીદારી પેઢીના હિસાબો તો ઝડપથી અને ચોક્કસ મળશે એના જવાબ. તો ભાગીદારો વચ્ચે વિશ્વાસની લાગણી. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવા માટે. ફ્રેન્ડ્સ, કોઈ બી કંપની હોય તો તેની વેચવે કે ગમે તે સમય ખરીદ કિંમત નક્કી કરવાની જરૂર પડે, તો ત્યારે પણ જો હિસાબો ઓડિટ થયેલા હશે તો એ ધંધાની ખરીદ કિંમત સરળતાથી નક્કી કરાશે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા લઈએ તો ધારો કે ટાટા કંપની છે તે 1868માં ચાલુ કરવામાં આવેલી, ત્યારે તેની મૂડી હતી 21,000 રૂપિયા.
₹21,000 રૂપિયાની કેપિટલ સાથે ટાટા કંપની સ્ટાર્ટ થઈ હતી, પરંતુ હવે આજે જો એની ખરીદ કિંમત જોઈએ તો 21,000 રૂપિયામાં વેચવામાં આવશે? ના, 21,000 રૂપિયામાં નહીં વેચવામાં આવે, કારણ કે 1868થી લઈને અત્યાર સુધી જ્યારે જમશેદજી ટાટાએ સ્ટાર્ટ કરેલી ત્યારે ભલે 21,000માં કરી હોય, પણ અત્યારે ત્યારબાદ કેટલો પ્રોગ્રેસ થયો, ટાટા કંપનીની અંદર કેટલી મૂડી એડ થઈ, તે બધી જ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવશે અને અત્યારે પ્રેઝન્ટના જે હિસાબો છે તેના આધારે તેની ખરીદ કિંમત નક્કી થશે. તો એ પ્રેઝન્ટના હિસાબો કેવા હોવા જોઈએ, ચોક્કસ હોવા જોઈએ, ને એ કેવી રીતના ખ્યાલ આવશે? જો ઓડિટ થયું હશે તો જો હિસાબો ઓડિટ થયા હશે તો તેની ખરીદ કિંમત જાણવામાં પણ મદદરૂપ થશે. હવે 13મો પોઈન્ટ છે, નેક્સ્ટ પોઈન્ટ, કરવેરા અધિકારીઓને વિશ્વાસ મેળવવા માટે. કરવેરા અધિકારીઓ છે, ઇન્કમ ટેક્સ, જીએસટી ડિપાર્ટમેન્ટ છે, આ બધા જે ટેક્સ વસૂલ કરે છે તો એમનો ટેક્સ કમ્પ્લીટલી મળ્યો છે કે નહીં? એટલે કે અધિકારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેમને એવું કહે કે અમારી ત્યાં નફો આટલો થયો છે કે અમારી ઇન્કમ આટલી છે, ધારો કે બતાવી દે કે 25 કરોડ ઇન્કમ છે અને એની પર અમે આ ટેક્સ ભરી દઈએ, તો આવું કરશે તો ચાલશે? નહીં ચાલે. એ 25 કરોડ ખરેખર ઇન્કમ છે કે નહીં, એના કરતાં વધુ ઇન્કમ હોય તો કરવેરા અધિકારીઓને ડાઉટ રહે. પરંતુ જો હિસાબો ઓડિટ થયા હોય ને તો એ હિસાબો ઓડિટ થાય તો એમને ચોક્કસ વિશ્વાસ આવે અધિકારીઓને કે ના, આ જે નફો કહી રહી છે ને કંપની એ સાચો છે, એમાં કોઈ પણ ભૂલચૂક નથી, કે એ કંપનીએ જે પણ ઇન્કમ છે તે દબાવી નથી કે ઓછી બતાવી નથી. માટે કરવેરા અધિકારીઓનો વિશ્વાસ મેળવવા માટે પણ ઓડિટ જરૂરી છે. હવે છેલ્લો મુદ્દો, સાખ, ધિરાણ કે લોન મેળવવા માટે. ફ્રેન્ડ્સ, મોટી કંપનીઓ ચાલી રહી છે તો તેમને નાણાંની જરૂર પડશે. નાણાંની જરૂર પડશે તો તે લોન લેશે, અથવા તો જે વ્યક્તિ કે જે કંપની ધિરાણ આપતી હશે તેવી કંપનીઓ પાસેથી ધિરાણ લેશે. તો ધિરાણ લઈ, લોન લઈ તો એમને લોન કે ધિરાણ એમ જ તો કંપની આપી ના દે. નામના આધારે બેંક કંપનીને લોન તો આપી નહીં દેશે. હવે તમે જ જાઓ અને એવું કહો કે મને 10 લાખની લોનની જરૂર છે, મને લોન આપો, તો શું લોન પાસ થશે? નહીં થાય. તેના હિસાબો, તમને શાના માટે જરૂર છે, તમારા જે પણ બિઝનેસ કરો છો એના હિસાબોની જરૂર પડશે. પરંતુ આ હિસાબો પણ તમે હવે એવું વિચારો કે હું ઘરે બનાવી દઉં છું કે મારી પાસે આટલી અસેટ છે, આટલા દીવા છે, આટલી વસ્તુ છે, આટલો પ્રોફિટ મને દર વર્ષે થાય છે, હવે મને લોન આપો 10 લાખની, તો પણ નહીં અપાય. કારણ કે આ હિસાબો તમે બનાવ્યા છે તે હિસાબો સાચા છે કે નહીં, એકચ્યુઅલમાં તમારી પાસે એટલી મિલકત છે કે નહીં, કે દેવા એટલા જેટલા તમે બતાવ્યા એટલા જ છે, તમે કહી રહ્યા છો એ પ્રમાણે તમારી પાસે પ્રોફિટ દર વર્ષે થાય છે કે નહીં, એની શું ગેરંટી? તો એના માટે જો હિસાબો ઓડિટ થયા હશે તો એ તમારા હિસાબો પર વિશ્વસનીયતા રહેશે. એટલે ધિરાણ કરતી સંસ્થાઓ કે લોન આપતી બેંક કે અન્ય કોઈ પણ ધિરાણ કરતી કે લોન આપતી સંસ્થાઓ હોય, વ્યક્તિ હોય કે કંપની હોય, તે એવા હિસાબો પર જલ્દી ટ્રસ્ટ કરી શકશે અને તેમને લોન આપવામાં મદદરૂપ થશે. એટલે લાસ્ટ મુદ્દો હતો સાખ અને ધિરાણ કે લોન મેળવવા માટે ઉપયોગી. તો આ 14 મુદ્દા હતા કે જે ઓડિટિંગ કરવા શા માટે કરવું તેના ફાયદા દર્શાવે છે. આઈ હોપ કે તમને 14 મુદ્દા સમજમાં આવ્યા હશે. ફ્રેન્ડ્સ, આ હેડ પોઈન્ટ હતા, તમારે હેડ પોઈન્ટ લખવાના છે અને તેની નીચે તમે જે સમજ્યા તે એક્ઝામમાં લખીને આવવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.